જય માતાજી, જય સોમનાથ। આજે હું તમને મારું કાયમીનું રૂટિન પોરબંદર બતાડું। આજે પોરબંદરની જર્ની જોઈ લો। આ રીતનો રસ્તો સોમનાથથી પોરબંદર 140 કિલોમીટર થાય। 4 કલાકનો રસ્તો છે અમારે બોગીમાં ને બહુ રસ્તો એક નંબર રસ્તો છે। તમે રસ્તો એક વખત પોરબંદરનું રૂટિન કરો, દ્વારકા જાઓ તો તમને પોરબંદર રસ્તામાં આવશે। તમે રસ્તો જોઈ લો। અહીંનું રસ્તો છે, અહીંનું હોટલ, ચા પાણીનો નાસ્તો, જમવાનું બધી એક નંબર જમવાનું મળે। આજકાલ તમને પોરબંદરનું બતાડું, બીજે બ્લોકમાં હું તમને ઓખાનું બતાડીશ। પોરબંદરનો રસ્તો સ્ટાર્ટ, આ છે એરપોર્ટ। આ એરપોર્ટ છે, નેવીવાળાનું ઓફિસ છે અહીંયા ને અહીંથી અમારે એક રસ્તો દ્વારકાવાળો રસ્તે ચડી આવવાનું એટલે ડાયરેક્ટ પોરબંદર દંગે અમે સુભાષનગરમાં પહોંચી જાય। આ સુભાષનગરમાં હલો રસ્તો જાય તે રસ્તો પોરબંદર સિટીમાં જાય। આ પોરબંદરનું ઓવરબ્રિજ હમણાં 5 વર્ષ ત્યાં બનાવ્યું એના। આ છે કોસ્ટગાર્ડનો રસ્તો, અહીંથી પોરબંદરનો સુભાષનગર જવાય। આ આવી ગયો અમારો પોરબંદરનો ડંગો। આ અમારે કંપનીએ અહીંયા ભાડે રાખેલો છે ને આ છે અમારો પોરબંદર। આ મારી ગાડી। આ ગાડી લઈને રોજનું રૂટિન પોરબંદર, ઓખા, વણકબારા, માંગરોળ। અત્યારે હું રિટર્ન થઈ ગયો સોમનાથ જવા માટે। આ રાતનો સીન છે, રાતના નજારો જોઈ લો ખાલી પોરબંદર સિટીનો, બહુ જબરદસ્ત છે। આ હાઈવે ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટ રમે નેટી। આજની અમારી રૂટિન સમાપ્ત થાય છે।